શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે પેલી ધૂળ ખાતી 150 વર્ષ જૂની નવલકથા વાસ્તવને એક અત્યંત આધુનિક ટાઈમ મશીન હોઈ શકે? કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું મશીન નહીં, પણ એક એવું વાહન જે કોઈપણ વ્યક્તિની ચેતનાને સીધી જ ભૂતકાળના કોઈ અજાણ્યા સમાજની વચ્ચોવચ્ચ ટેલિપોર્ટ કરી દે. એટલે કે એક એવું સાધન જે માત્ર રાજા મહારાજાઓની તારીખો નથી બતાવતું, પણ એ સમયના સામાન્ય માણસો શું વિચારતા હતા અને તેઓ શેનાથી ડરતા હતા કે તેમની આખી ઓપરેટિંગ સિસ્ટમ કેવી હતી તે આબેહૂબ બતાવી દે છે. અરે, આ બહુ જ સચોટ નિરીક્ષણ છે ખરેખર. કારણ કે ઇતિહાસના પુસ્તકોમાં કદાચ એ નોંધાયેલું હોય કે કયા રાજાએ કયું યુદ્ધ લડ્યું અને કેટલી જમીન જીતી. હા, બરાબર છે. પણ એ યુદ્ધ વખતે પોતાના દીકરાને મોકલતી એક સામાન્ય માતાના હૃદયમાં શું ચાલી રહ્યું હતું એ તો માત્ર ને માત્ર સાહિત્ય જ જણાવી શકે. સાહિત્ય કોઈ ખાલી સમય પસાર કરવાનું સાધન નથી, ખબર છે, તે માનવ અસ્તિત્વનો એક જીવંત દસ્તાવેજ છે. બિલકુલ સાચી વાત. અને આજના આ ગહન અભ્યાસમાં આપણી પાસે કેટલાક અત્યંત રસપ્રદ સંશોધન પત્રો છે, જેમ કે સોશિયોલોજી એન્ડ લિટરેચર અને ગુજરાતી સાહિત્યકોશ જેવી માહિતી છે. આ બધાના આધારે આજે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચે ખરેખર શું સંબંધ છે. ચાલો આ બાબતને જરા વિસ્તારથી સમજીએ. પણ આ ચર્ચાની શરૂઆત એક પાયાના પ્રશ્નથી જ કરવી જોઈએ. હું વિચારતો હતો કે કોઈ એક સામાન્ય લખાણ, ધારો કે બજારમાંથી લાવવાની વસ્તુઓનું લિસ્ટ, અને એક કવિતા, આ બંને વચ્ચે શું તફાવત છે? સાહિત્ય ખરેખર કહેવાય કોને? આ તફાવત બહુ જ રસપ્રદ છે. મૂળભૂત રીતે ભાષા એ શું છે? તે અર્થ સૂચવતા અવાજનું એક માધ્યમ છે, બરાબર? કરિયાણાના લિસ્ટમાં ભાષાનો ઉપયોગ માત્ર માહિતી આપવા માટે થાય છે. હા, એ તો પ્રેક્ટિકલ યુઝ છે. એક્ઝેક્ટલી. પણ જ્યારે એ જ ભાષાનો આનંદલક્ષી કે સૌંદર્યલક્ષી અને કલાત્મક ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સાહિત્ય બને છે. આપણા સ્ત્રોતોમાં જાણીતા વિવેચક W.H. હડસનનો ઉલ્લેખ છે, અને તેઓ તો સ્પષ્ટ કહે છે કે સાહિત્ય એ માનવ જીવનની સીધી જ અભિવ્યક્તિ છે. પણ આમાં સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે રેને વેલેક અને ઓસ્ટિન વોરેન નામના અભ્યાસુઓ સાહિત્યને એક સામાજિક સંસ્થા તરીકે ઓળખાવે છે. એક મિનિટ ઉભા રહો. સામાજિક સંસ્થા એટલે જ્યારે સંસ્થા શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શાળા કે હોસ્પિટલ, બેંક કે પછી લગ્ન વ્યવસ્થા જેવા માળખાઓ આવે. સાહિત્ય વળી સામાજિક સંસ્થા કેવી રીતે હોઈ શકે? હા, એ શબ્દ થોડો ઔપચારિક લાગે. અને ધારો કે કોઈ વ્યક્તિ જંગલની વચ્ચે એકાંતમાં બેસીને પોતાની અંગત ડાયરી લખે છે. એ ડાયરી કોઈ ક્યારે વાંચવાનું જ નથી, તો એ લખાણ સમાજ સાથે કેવી રીતે જોડાયેલું છે? તેને સામાજિક સંસ્થા કેમ કહી શકાય? હા, બહુ જ વ્યાજબી શંકા છે, અને હું સમજી શકું છું કે આવું કેમ લાગે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. એ એકાંતમાં બેઠેલો માણસ જે ડાયરી લખી રહ્યો છે તે કોઈક ચોક્કસ ભાષામાં લખી રહ્યો હશે ને? હા, ચોક્કસ. માતૃભાષા કે કોઈ પણ ભાષા. બરાબર. હવે એ ભાષા તેણે પોતે શૂન્યાવકાશમાંથી નથી બનાવી. એ ભાષાના શબ્દો અને એનું વ્યાકરણ અને એ શબ્દો પાછળના અર્થ તેને સમાજ પાસેથી મળ્યા છે. જ્યારે તે માણસ ડાયરીમાં પોતાની ઉદાસી વિશે લખે છે ત્યારે ઉદાસી શું છે અને તેને કેવી રીતે વ્યક્ત કરવી એના સંસ્કાર પણ તેને આસપાસના સામાજિક માળખામાંથી જ મળ્યા છે. અરે વાહ, આ તો બહુ ડીપ વાત થઈ ગઈ. હા, એટલે કે સર્જન ભલે ગમે તેટલું અંગત હોય, તેનું મૂળ મટીરિયલ એટલે કે ભાષા અને વિચારો તો સમાજની જ પેદાશ છે. આ જ કારણથી સાહિત્ય એક કુટુંબ કે ધર્મની જેમ એક સામાજિક સંસ્થા છે. પણ લેખક ક્યારે પોતાના સમાજથી સંપૂર્ણપણે કટ ઓફ થઈને કંઈ રચી જ ન શકે. હવે જો સાહિત્ય સમાજમાંથી જ જન્મે છે તો તે જે સમાજનું ચિત્રણ કરે છે તેની મૂળભૂત ઓળખ એટલે તેની સંસ્કૃતિ. આપણે રોજબરોજ આપણી સંસ્કૃતિ કે તેમની સંસ્કૃતિ એવા શબ્દો સાંભળીએ છીએ, પણ શું સંસ્કૃતિ એટલે માત્ર પહેરવેશ કે ગરબા કે કોઈ તહેવારો પૂરતી જ સીમિત છે? ના, જરાય નહીં. એ તો સંસ્કૃતિના માત્ર બહાર દેખાતા રૂપો છે જેને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ગુજરાતી સાહિત્યકોશમાં નૃવંશ શાસ્ત્રી મેલિનોવ્સ્કીની એક બહુ જ ઊંડી અને વૈજ્ઞાનિક વ્યાખ્યા છે. તેઓ કહે છે કે સંસ્કૃતિ એ સાધનો અને વિચારોની ટકરામણની પરિણતિ છે. સાધનો અને વિચારોની ટકરામણ? આ થોડું જટિલ લાગે છે. મતલબ આ મિકેનિઝમ ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આદિમાનવના સમયમાં જઈએ. માણસને સામાન ઉચકીને લઈ જવામાં તકલીફ પડતી હતી. આ એક વિચાર્યા સમસ્યા હતી. તેમાંથી તેણે લાકડાનું પૈડું બનાવ્યું.
એટલે પૈડું એક સાધન બની ગયું? બિલકુલ. હવે પૈડું બન્યા પછી લોકો દૂર સુધી મુસાફરી કરવા લાગ્યા. દૂર મુસાફરી કરવાથી અલગ અલગ સમુદાયો વચ્ચે વ્યાપાર શરૂ થયો. ઓ, સમજાયું. અને વ્યાપારના કારણે નવા વિચારો અને નવા નિયમો બન્યા હશે? હા, અને એ નવા વિચારોમાંથી વળી પાછા હોડી કે ગાડા જેવા નવા સાધનો બન્યા. વિચારમાંથી સાધન અને સાધનમાંથી નવો વિચાર, આ ચક્ર સતત ફળતું રહે છે. મનુષ્યના નૈતિક મૂલ્યો અને ભાષા, ધર્મ, કલા અને રોજબરોજની જીવન પદ્ધતિનો સરવાળો એટલે સંસ્કૃતિ. આ સાંભળીને એક બહુ મોટો ઝબકારો થાય છે મને. જ્યારે ભાષાની શોધ નહોતી થઈ ત્યારે પણ માણસ પથ્થરના હથિયારો તો બનાવતો જ હતો. તે ગુફામાં, ટોળામાં રહેતો હતો અને અગ્નિ પ્રગટાવતો હતો. એટલે કે ભાષા નહોતી ત્યારે પણ સંસ્કૃતિ તો અસ્તિત્વમાં હતી જ ને. એકદમ સાચી વાત છે. સંસ્કૃતિ ભાષા પહેલાં પણ હતી, પણ ભાષા નામનું આ સાધન સંસ્કૃતિના ઇતિહાસનું સૌથી ક્રાંતિકારી સાધન સાબિત થયું. ભાષા આવવાથી શું થયું કે માણસ પોતાના અનુભવોને અને પેઢીઓના જ્ઞાનને અને લાગણીઓને સચોટ રીતે સ્ટોર કરી શક્યો. એટલે ભાષા એક રીતે હાર્ડ ડ્રાઈવ જેવું કામ કરવા લાગી. ચોક્કસ. અને જ્યારે આ ભાષાનો માત્ર બોલવા પૂરતો નહીં પણ કલાત્મક ઉપયોગ થવા લાગ્યો ત્યારે સાહિત્યનો જન્મ થયો. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે સંસ્કૃતિ પેઢી દર પેઢી ચાલતો વારસો બની ગઈ સાહિત્યના માધ્યમથી. આના પરથી સાહિત્ય અને સંસ્કૃતિ વચ્ચેનો જૈવિક એટલે કે સિમ્બાયોટિક સંબંધ સ્પષ્ટ થઈ જાય છે. સંસ્કૃતિ એ જમીન છે અને સાહિત્ય એમાં ઉગતું ઝાડ છે એવું કહી શકાય. બહુ સરસ ઉપમા આપી છે. અને બંને એકબીજા પર નભે છે. પણ એક બહુ જ રસપ્રદ બાબત ભૌગોલિક પરિબળોની પણ આવે છે. આપણા સંશોધન સ્ત્રોતો બતાવે છે કે અલગ અલગ ભૂગોળની સંસ્કૃતિઓનું સાહિત્ય સાવ અલગ હોય છે. રણમાં રહેતા લોકોના સાહિત્યમાં પાણીનું એક ટીપું એ અમૃત સમાન હોય છે. હા, તેમના ગીતોમાં મૃગજળ કે ધૂમધકતો તડકો અને અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહદ કેન્દ્રમાં હોય છે. જ્યારે પહાડો પર રહેતા લોકોના સાહિત્યમાં બરફ, એકાંત અને ઢોળાવોનું જીવન દેખાય. કોઈ કવિ ભલે ગમે તેટલો કલ્પનાશીલ હોય પણ તેના ઉછેર અને આસપાસના વાતાવરણની અસર તેના સર્જનમાં આવ્યા વગર રહેતી જ નથી. ચહેરો બતાવે છે. પણ મને આ કોઈ સાદો અરીસો નથી લાગતો. આ એવો અરીસો છે જે માત્ર ચહેરો બતાવતો નથી પણ જે માણસ તેમાં જુએ છે ને તેને એવો અહેસાસ કરાવે છે કે તેણે પોતાના ચહેરા પર ક્યાં સુધારો કરવાની જરૂર છે. મતલબ તે ધીમે ધીમે જોનારનો આકાર બદલી નાખે છે. એકદમ સાચી વાત પકડી છે. સાહિત્ય માત્ર નોંધ રાખતું નિષ્ક્રિય પત્રકારત્વ નથી. જો આપણે આને વ્યાપક ચિત્ર સાથે જોડીએ તો તે સમાજમાં પરિવર્તન લાવતું અત્યંત સક્રિય બળ છે. જ્યારે સમાજમાં કુરિવાજો વધે ત્યારે આ જ સાહિત્ય સંસ્કૃતિમાં ક્રાંતિ લાવે છે. આ ક્રાંતિ કેવી રીતે આવે છે તેનું મિકેનિઝમ સમજવું બહુ જરૂરી છે. માત્ર એવું કહી દેવાથી વાત પૂરી નથી થતી કે ફલાણા લેખકે સમાજ બદલી નાખ્યો. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈએ તો નરસિંહ મહેતાનું ઉદાહરણ બેસ્ટ છે મારી દ્રષ્ટિએ. હા, તેઓ આદ્ય કવિ છે આપણા. આપણે તેમને ભક્ત કવિ તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે તેમણે વૈષ્ણવજન તો તેને રે કહીએ લખ્યું ત્યારે તેમણે ખરેખર શું કર્યું? એ સમયના અત્યંત જડ અને જ્ઞાતિવાદી સમાજમાં જ્યાં માત્ર અમુક વર્ગને જ પવિત્ર માનવામાં આવતો ત્યાં નરસિંહ મહેતાએ સાચા માણસની એક નવી જ વ્યાખ્યા આપી દીધી. જે પારકાનું દુઃખ જાણે તે વૈષ્ણવજન. અહીં બાબતો ખરેખર રસપ્રદ બને છે. આ તો એક બહુ મોટો સામાજિક હેક હતો. હા, બિલકુલ. અને મધ્યકાલીન યુગ પછી અર્વાચીન યુગમાં નર્મદનું ઉદાહરણ જુઓ. નર્મદે દાંડીઓ નામનું સામયિક શરૂ કર્યું. એ સમયે સમાજમાં વહેમ, અંધશ્રદ્ધા અને જ્ઞાતિના અત્યંત કઠોર બંધનો હતા. નર્મદનું લખાણ માત્ર કવિતાઓ નહોતી, તે એક સીધો પ્રહાર હતો. અને દલપતરામ પણ એ જ સમયમાં સમાજ સુધારણાનું કામ કરી રહ્યા હતા ને? હા, દલપતરામનું સાહિત્ય ગરીબી, અસ્પૃશ્યતા અને સ્ત્રી અધિકાર જેવા મુદ્દાઓ પર સીધી વાત કરતું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતોએ લોકોમાં જે ઉર્જા ભરી તે કોઈ માત્ર ભાષણથી શક્ય નહોતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાએ એ સમયના શિક્ષિત યુવાનોને શીખવ્યું કે પશ્ચિમી આધુનિકતા અને ભારતીય પરંપરા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું. આ તો એવું થયું કે સમાજ આખું એક ઓપરેટિંગ સિસ્ટમ છે
અને સમયાંતરે આ સિસ્ટમમાં કુરિવાજો અને અન્યાયરૂપી જૂના બગ્સ આવી જાય છે. હા, કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો વાયરસ આવી જાય છે. બરાબર. ત્યારે આ સાહિત્યકારો પોતાની કલમ દ્વારા એક નવો અપડેટ પેચ લખે છે. આ કવિતાઓ અને નવલકથાઓ એ નવો કોડ છે જે ધીમે ધીમે લોકોના મગજમાં ઇન્સ્ટોલ થાય છે અને સિસ્ટમને બગ ફ્રી બનાવે છે. વાહ, બહુ સરસ રીતે સમજાવ્યું. પણ કેટલીક વાર સિસ્ટમ આ નવો પેચ ઇન્સ્ટોલ કરવાની ના પણ પાડે છે, ખબર છે? જેને આપણે સમાજનો વિરોધ કહીએ છીએ. આપણા સ્ત્રોતોમાં જે જર્નલ રિસર્ચનો ઉલ્લેખ છે એમાં આના માટે એક બહુ સરસ ડેટા એનાલિસિસ છે. એ શું કહે છે? એ એવું કહે છે કે સાહિત્ય સમાજને ક્યારે સૌથી વધુ બદલી શકે જ્યારે સમાજમાં નવા વિચારો સ્વીકારવાની થોડીક તો તૈયારી હોય, જેને રિસર્ચમાં સોસાયટલ રિસેપ્ટિવનેસ કહેવામાં આવ્યું છે. જો સમાજ સાવ જ જડ હોય ને તો ગમે તેટલું ઉત્તમ સાહિત્ય પણ તરત જ પરિવર્તન નથી લાવી શકતું. એટલે ટાઈમિંગ બહુ અગત્યનું છે. હા, પણ જ્યારે સમાજ અંદરથી કંઈક નવું શોધતો હોય અને ત્યારે જ કોઈ પ્રભાવશાળી પુસ્તક આવે ત્યારે બંને વચ્ચે એક કેમિકલ રિએક્શન થાય છે અને સમાજ સુધારણા અત્યંત ઝડપી બને છે. આની સાથે એ પણ નોંધવું જોઈએ કે આ પરિવર્તન માત્ર કોઈ મોટા શહેરો પૂરતું સીમિત નથી રહેતું. પન્નાલાલ પટેલ કે રઘુવીર ચૌધરી જેવા સર્જકોએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનનું એવું આબેહૂબ ચિત્રણ કર્યું છે કે ખેડૂતોના પ્રશ્નો, ગરીબી અને ગામડાની રાજનીતિ સાહિત્યના કેન્દ્રમાં આવી ગયા. બિલકુલ. ગ્રામ્ય ચેતના એ ગુજરાતી સાહિત્યનું બહુ મોટું અંગ છે. અને વાત માત્ર ભૂતકાળની નથી. આજની ટેકનોલોજી પણ સંસ્કૃતિનો હિસ્સો છે. આપણા સ્ત્રોતમાં કૃષ્ણ દવેની જાણીતી કવિતા વાંસળી.comનો ઉલ્લેખ છે. આ કવિતા બતાવે છે કે ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનની ભાષા પણ હવે ગુજરાતી સાહિત્યમાં ભળી ગઈ છે. સાચી વાત. અને આ ગ્લોબલાઇઝેશન કે આંતરસાંસ્કૃતિક વિનિમયની વાત આવે ત્યારે ભારતીય સાહિત્યનું ચિત્ર બહુ જ વિશાળ બની જાય છે. ભારત એક બહુભાષી એટલે કે મલ્ટીલિંગ્યુઅલ દેશ છે. આપણા અભ્યાસ સામગ્રીમાં કમ્પેરેટિવ લિટરેચર ઇન ઇન્ડિયામાં આ વાત પર ખૂબ ભાર મુકાયો છે. આ કમ્પેરેટિવ લિટરેચર એટલે કે તુલનાત્મક સાહિત્યનો ફાયદો શું? મતલબ, શા માટે આપણે બીજી ભાષાનું સાહિત્ય વાંચવું જોઈએ? કારણ કે તેનાથી ખબર પડે છે કે આખા ભારતની સંસ્કૃતિના મૂળિયા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે બંગાળી સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ થાય છે ને ત્યારે માત્ર શબ્દો નથી બદલાતા. અનુવાદ એ બે અલગ સંસ્કૃતિઓને જોડતો સેતુ છે. ઉદાહરણ તરીકે મધ્યકાળમાં આખા ભારતમાં ભક્તિ આંદોલન ચાલ્યું. ગુજરાતમાં નરસિંહ અને મીરા હતા તો મહારાષ્ટ્રમાં તુકારામ હતા અને ઉત્તરમાં કબીર હતા. હા, આખા દેશમાં એક સમાન લહેર હતી. સંશોધકો માને છે કે આ ભક્તિ આંદોલન એ પશ્ચિમના રેનેસાં એટલે કે નવજાગરણ અને રિફોર્મેશન બંનેનું અદ્ભુત મિશ્રણ હતું. ત્યાર પછી 1857નો સમયગાળો આવે છે જ્યારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયું. ત્યારે ભારતીય નવલકથાઓએ આકાર લીધો. આ એ સમય હતો જ્યારે પશ્ચિમી માનવતાવાદ અને પ્રાચીન ભારતીય મૂલ્યો વચ્ચે સંઘર્ષ અને સમન્વય બંને ચાલી રહ્યા હતા. જો પશ્ચિમી સાહિત્ય અને ભારતીય સાહિત્યની સરખામણી કરીએ તો બંનેમાં એક મોટો સાંસ્કૃતિક તફાવત દેખાય છે. પશ્ચિમનું સાહિત્ય, દાખલા તરીકે શેક્સપિયરની કૃતિઓ લઈએ, તેમાં વ્યક્તિવાદ એટલે કે ઇન્ડિવિજ્યુઅલિઝમ, સત્તાનો સંઘર્ષ અને રાજકીય કાવાદાવા બહુ કેન્દ્રમાં છે. હા, ત્યાં વ્યક્તિગત મહત્વકાંક્ષા વધારે જોવા મળે. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર કે અન્ય ભારતીય સાહિત્ય જોઈએ તો તેમાં સામૂહિકતા, પરિવાર, માનવતા અને એક પ્રકારની આધ્યાત્મિકતા જોવા મળે છે. એકદમ સાચું. જર્મન લેખક ગેટે અને મેથ્યુ આર્નોલ્ડ જેવા ચિંતકોએ પણ ભારતીય સાહિત્યનો ઊંડો અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું હતું કે ભારતીય મન મૂળભૂત રીતે આધ્યાત્મિક અને સાહજિક છે. અચ્છા, એવું છે? હા, ગેટે તો ભારતીય કલાને વ્યક્તિગત જુસ્સા વિમાની કલા કહી હતી કારણ કે તેમાં વ્યક્તિ કરતાં સમષ્ટિ વધારે મહત્વની છે. આપણા ત્યાં પરિવાર કે સમાજને વ્યક્તિથી ઉપર માનવામાં આવે છે. આટલા બધા સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રવાહોને સમજવા માટે આજે વિદ્વાનો કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે? સ્ત્રોતોમાં સોશિયોલોજી ઓફ લિટરેચર એટલે કે સાહિત્યના સમાજશાસ્ત્રનો ઉલ્લેખ છે. આ એક્ઝેક્ટલી શું છે? સરળ ભાષામાં કહું તો આ એક એવો અભિગમ છે જે માને છે કે કોઈ પણ પુસ્તક શૂન્યાવકાશમાં લખાતું નથી.
સાહિત્યનું સમાજશાસ્ત્ર એ તપાસ કરે છે કે જે તે વાર્તા કે કવિતા લખાય ત્યારે ત્યાંની આર્થિક સ્થિતિ શું હતી, રાજકીય માળખું કેવું હતું. તો આનો અર્થ શું છે? એટલે ધારો કે કોઈ વાર્તામાં બે પાત્રો વચ્ચે પ્રેમ છે, તો એક વાચક તરીકે માત્ર એ રોમાન્સ વાંચી લેવો પૂરતો નથી. શું મારે એ પણ જાણવું પડે કે એ પાત્ર કેટલું કમાય છે અને એની જ્ઞાતિ કઈ છે? 100%. કારણ કે એ બે પાત્રોના પ્રેમ વચ્ચે જે અડચણો આવવાની છે તે કોઈ આસમાનમાંથી નથી પડવાની. એ અડચણો સમાજે ઊભી કરેલી છે. જ્ઞાતિવાદ, આર્થિક અસમાનતા કે ધર્મના રૂપે. મુનશી પ્રેમચંદની પ્રખ્યાત નવલકથા ગોદાનનું જ ઉદાહરણ લઈએ. હા, એ બહુ ક્લાસિક નવલકથા છે. જો ગોદાનને માત્ર એક ખેડૂતની ગાય લેવાની ઈચ્છાની વાર્તા તરીકે વાંચવામાં આવે તો તેનું સાચું દર્દ નહીં સમજાય. પણ જો એ સમયના ભારતીય ખેડૂત પરના દેવાના બોજ, જમીનદારી પ્રથા અને સામાજિક શોષણના સંદર્ભમાં તેને વાંચવામાં આવે તો જ સમજાશે કે ગાય માત્ર એક પ્રાણી નથી, પણ એ ખેડૂતના આત્મસન્માન અને સામાજિક દરજ્જાનું સૌથી મોટું પ્રતીક છે. બહુ સાચી વાત કરી. કોન્ટેક્સ્ટ બહુ જરૂરી છે. આ જ રીતે દલિત સાહિત્ય કે નારીવાદી સાહિત્યને સમજવા માટે એ વર્ગોએ સદીઓથી જે સામાજિક પીડા ભોગવી છે તેનો સમાજશાસ્ત્રીય ખ્યાલ હોવો જ જોઈએ. કોઈ પણ કૃતિ તેના સાંસ્કૃતિક સંદર્ભ વગર સંપૂર્ણપણે સમજી શકાતી જ નથી. આ ખરેખર આંખ ખુલી નાખે તેવી વાત છે. જો આપણે આ આખી ચર્ચાના સૌથી મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી કે ચિંતનાત્મક મુદ્દાઓને એકત્રિત કરવા હોય તો શું કહી શકાય? જો મુખ્ય નિષ્કર્ષ કાઢવા હોય ને તો પહેલું, સાહિત્ય અને સંસ્કૃતિ એકબીજાથી અવિભાજ્ય છે. મેલિનોવસ્કીની વ્યાખ્યા મુજબ સંસ્કૃતિ સાધનો અને વિચારોનો સમન્વય છે અને ભાષા તેમાં સૌથી મોટું સાધન છે. બરાબર. બીજું, સાહિત્ય માત્ર દર્પણ નથી પણ પરિવર્તનનું હથિયાર છે. નરસિંહ મહેતાથી લઈને અર્વાચીન કવિઓએ કેવી રીતે સમાજ સુધારણા કરી તે તેના જીવંત ઉદાહરણ છે. અને ત્રીજું, કોઈ પણ કૃતિનો પૂરો આનંદ લેવા અને તેનો સાચો અર્થ સમજવા માટે સમાજશાસ્ત્રીય અભિગમ અપનાવવો અનિવાર્ય છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે જ્ઞાન ત્યારે જ મૂલ્યવાન બને જ્યારે તેને લાગુ કરવામાં આવે. આના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જ્યારે આપણે કોઈ નવું પુસ્તક હાથમાં લઈએ ત્યારે માત્ર પ્લોટ કે વાર્તાની પાછળ નથી ભાગવાનું. એ પાત્રોની પાછળ છુપાયેલા સમાજને, તેમના પહેરવેશને, તેમની બોલીને અને તેમના આર્થિક સંઘર્ષોને પણ ડીકોડ કરવાના છે. જ્યારે સંસ્કૃતિ માનવ જીવનને ઘડે છે ત્યારે સાહિત્ય તેને શબ્દો અને કલાત્મક રૂપ આપે છે. આ સફર ખરેખર રોમાંચક રહી. પણ આ ગહન ચર્ચા પૂરી કરતા પહેલા એક વિચાર મારા મગજમાં સતત ઘૂમી રહ્યો છે. એવો તે કયો વિચાર છે? આખી ચર્ચામાં આપણે માણસ દ્વારા લખાયેલા સાહિત્ય અને માનવ સમાજની વાત કરી, બરાબર? હા, સાચી વાત છે. પણ આજે આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો જમાનો છે. એઆઈ આજે જાતે જ વાર્તાઓ, કવિતાઓ અને સ્ક્રિપ્ટો લખી રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ મશીન કયા સમાજ કે કઈ સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડી રહ્યું છે? અરે બાપ રે, આ તો બહુ જ ઊંડો પ્રશ્ન છે. જો સાહિત્ય ખરેખર સમાજનું દર્પણ હોય તો શું આલ્ગોરિધમ દ્વારા લખાતું આ સાહિત્ય ભવિષ્યના માનવ સમાજની કોઈ અદૃશ્ય યાંત્રિક સંસ્કૃતિનું નિર્માણ તો નથી કરી રહ્યું ને? શું આપણે એક એવી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ જે માણસ કરતાં મશીનો દ્વારા વધુ ઘડાઈ રહી છે? આ એક એવો પ્રશ્ન છે જેના વિશે લાંબો સમય વિચારતા રહેવું પડશે.